શનિવાર અને આજે એમ 2 દિવસ શનિવારે સ્ક્રુટિની પૂરી થયા પછી અને આજે સવારથી શરૂ કરીને 3 વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને સમય હતો. એની ટાઈમલાઈન પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નથી. એટલે જે પણ સ્ક્રુટિનીમાં જે 14 ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે હતા એ 14 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે વિથડ્રોલ પછી ચાલુ રહેલ છે. સર, અન્ય કોઈ આની અંદર કોઈ રદ થયું હોય, અત્યારે કોઈ બીજી કોઈ વિટમણામાં આવ્યા હોય ફોર્મ, એવું કંઈ ખરું? કોઈના આક્ષેપો હોય કોઈ નહીં, પ્રત્યે એ પ્રકારનો કોઈ કિસ્સો બનેલ નથી અને સ્ક્રુટિની સંપૂર્ણપણે કાયદેસર રીતે અને શાંત વાતાવરણમાં અને કોઈ મેજર વિવાદ વગર પૂર્ણ થયેલી હતી. સર, પ્રતિકો ફળવાઈ ગયા? પ્રતિકો હવે ફાળવા છે. હવે એ લોકોને જે પણ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ હતા એ લોકો આવશે અને એમની હાજરીમાં હવે આ પ્રક્રિયા શરૂ થશે. સર, મેઇન રાજકીય પક્ષો કયા કયા છે આની અંદર હરીફ ઉમેદવારમાં જે માન્યતા પ્રાપ્ત પક્ષ કહેવાય, રેકગ્નાઇઝ પાર્ટીઝ, એમાં 3 નેશનલ પાર્ટી છે: ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી. એમ 3 ઉમેદવારો છે.